અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદન અપાયું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લોમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને આખા ગુજરાતમાં આજરોજના દિવસે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓના પ્રવેશ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે હેડ ઓફિસના પીઆરઓને આવેદનપત્ર આપ્યું। એટલે આજ રોજ એબીવીપી દ્વારા લો ફેકલ્ટીમાં એલએલબીના જે કોર્સ છે એમાં 4 મહિના થઈ ગયા છતાં આજે પણ એડમિશન શરૂ નથી થયા। એડમિશન પ્રોસેસ કે એક્ઝામિનેશન પણ શરૂ નથી થઈ। બીજા બધા જે કોર્सेस છે એના અડધા સેમેસ્ટર પતી ગયા પછી પણ એલએલબીના વિદ્યાર્થીઓ છે એને રોજ ફેકલ્ટી ઉપર ધક્કા ખાવા પડે છે કે એડમિશન ક્યારે શરૂ થશે। ત્યારે આજ રોજ જે ગુજરાત સરકાર દ્વારા ગવર્મેન્ટ છે નોન ગવર્મેન્ટ છે એમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગ્રાન્ટ પણ વધારો કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એલએલબીના એડમિશન શરૂ કરાય તથા જે એલએલબીની કોલેજીસ છે એમાં પ્રોફેસર્સની નિમણૂક કરવામાં આવે એવી એબીવીપીની માંગ છે અને તાત્કાલિક ધોરણે આ માંગ પૂરી કરવામાં આવે નહીં તો ગુજરાતના દરેક જિલ્લામાં પરિષદ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા મહાનગર દ્વારા છેલ્લા ઘણા સમયથી લોના વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓની સાથ આપવા માટે આજે એના વારે ઊભું છે। અન્ય ઘણા સંગઠનો પણ આ વિષયને ધ્યાનમાં રાખે છે પરંતુ વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતું સંગઠન એટલે એબીવીપી છે। આજે એબીવીપીની 3 માંગ સાથે દરેક જિલ્લા કલેક્ટર દરેક યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવેદનપત્ર આપવામાં આવશે। એબીવીપીની 3 માંગો છે કે જે પણ વિદ્યાર્થીઓના પ્રવેશ અટકી ગયા છે લોકોને પ્રવેશ પૂર્ણ કરવામાં આવે, પ્રાધ્યાપકોની નિમણૂક કરવામાં આવે અને ગવર્મેન્ટ દ્વારા જેટલી ગવર્મેન્ટ અર્ધ ગવર્મેન્ટ કોલેજોને ગ્રાન્ટ આપવામાં આવે તેમાં વધારો કરવામાં આવે, તે વિદ્યાર્થીઓને આપવામાં ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે પણ ધારાધોરણ નક્કી કરવામાં આવે છે તે પ્રમાણે એડમિશન કરવામાં આવે। એબીવીપીની માંગ એટલી છે કે ત્વરિત ધોરણે એડમિશન શરૂ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચેડા કરવામાં ના આવે। જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ગુજરાતભરમાં દરેક જિલ્લા કલેક્ટર દરેક જિલ્લાઓમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલનો કરવામાં આવશે અને વિદ્યાર્થીઓનો પ્રશ્ન સોલ્વ નહીં થાય સુધી એબીવીપી આંદોલન ચાલુ રાખશે।